આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. વ્યસનમાં શું છે? ના વ્યસનમાં કઈ નહીં. હા, વ્યસન કઈ નહીં. કઈ નહીં. માવો બાવો ખાતા હશો ને? હે? માવો તો ખાતા હશો ને? માવો ના 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 માવો નહીં. ના ભાઈ ના. તો સારું કહેવાય. નહીં અત્યારે માવો તો બધા ખાતા જ હોય. ના 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 આ અમુક પેલા કોઈ પેલા આવે મીઠી સોપારી ને પેલું ગોટલી બોટલી તો ખાઈ લઈએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હલો હા બોલો. વાળંદ કૌશિકભાઈ પ્રકાશભાઈ બોલું. હા, વાળંદ કૌશિકભાઈ પ્રકાશભાઈ બોલું. પ્રકાશભાઈ બોલો છો એમ ને? હા, કૌશિકભાઈ બોલો છો? કૌશિકભાઈ બોલું. હા હા બોલો કૌશિકભાઈ. હા હા બોલો. કઈ નહીં, મારા માટે જ વાત કરવાની હતી. તમારા માટે? મારા માટે, મેરેજ માટે. મેરેજ માટે? હા, શું કરવું છે? મેરેજ કરવાનું. મેરેજ કરવા છે? હા કરાવી દે, એમાં શું? હા આપણે મેલવો છે વિડીયો? હા યુટ્યુબમાં વિડીયો મેલવાનો છે? મેલી દઈએ તો. હે ને? હા, ક્યાંથી બોલો છો? આમ રહેવાનું કરજણ છે અને જોબ વડોદરા કરું છું. અરે દુકાન છે સલૂનની. હે? અને ફ્લેટ લીધો છે બરોડામાં, તો મહિના 2 મહિના પછી વડોદરામાં રહેવા આવવાનું છે. હે? હા, અત્યારે કરજણ છો? અત્યારે કરજણ, હાલ કરજણ રહીએ છે. તાલુકો જ છે કરજણ બી. હમ. અને વડોદરામાં દુકાન છે, ભાડે છે દુકાન તો, પણ દુકાન પોતાની છે, દુકાન ભાડે છે. હમ. અને ફ્લેટ લીધો છે બરોડામાં. એક મિનિટ હો, તમારું નામ બામ લખી લઉં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ. બરાબર. બોલો તો, નામ બોલો તો. વાળંદ કૌશિકભાઈ પ્રકાશભાઈ. એક જ મિનિટ. કૌશિક ભાઈ પ્રકાશભાઈ વાણંદ, બરાબર? હા, વાળંદ. વાણંદ એટલે વાણંદ જ્ઞાતિ છે તમારી? હા, વાળંદ જ છે પ્રોપર અમારું સલૂન. વાણંદ, બરાબર. અને અત્યારે ક્યાં, વડોદરા ને? હા, જોબ વડોદરા, દુકાન વડોદરા છે. હા. રહેવાનું કરજણ અને 2 મહિના પછી આવવાનું છે વડોદરા રહેવા. બરાબર. દુકાન હે ની તમારે? સલૂન ની જ છે, હેર કટિંગ. સલૂન ની દુકાન એમ ને? હા. દુકાન, બરાબર. કેટલા કમાવશો? 30-35 હજાર રૂપિયા. 35,000 જેવું કમાઈ જવાય એમ ને? હા, 35,000 જેવું. પોતાની છે? હે? પોતાની દુકાન છે? દુકાન ભાડે છે, પણ ખુદ નો ધંધો છે મતલબમાં. એટલે એકલા છો કે બીજા કોઈ પાર્ટનરમાં છે? મેન મારો ભાઈ જ છે, સગો ભાઈ. અચ્છા, 2 ભાઈઓ જ કરો છો એમ ને? હા, 2 ભાઈ જ છે. તમારા પરિવારમાં કેટલા સભ્યો? હાલમાં મારો ભાઈના મેરેજ થઈ ગયા, તો એ અલગ રહે છે. હમ. દુકાન અમે જોડે ચલાઈએ છીએ, પણ મારો ભાઈ અલગ રહે છે અને હું મારા મમ્મી પપ્પા ને જોડે રહીએ છીએ. હા. 2 જ ભાઈ, સગા ભાઈ, પણ એના મેરેજ થઈ ગયા, તે 5-6 વર્ષથી જુદો જ રહે છે. એનો ફ્લેટ અલગ, મારો ફ્લેટ અલગ. અત્યારે 3 જણા તમે પરિવારમાં એમ ને? હા, મમ્મી, પપ્પા ને મેં. પપ્પા શું કરે છે? પપ્પા બી આજ કામ કરે છે સલૂન નું કરજણમાં. કામ કરે એમ ને? હા, સલૂન નું. એ કેટલું કમાય? એ 15-20 હજાર જેવો. એટલે 50,000 ની આવક કરી એમ ને? હે? 50,000 ની આવક કરી એમ ને? આવક ખરી. મકાન ઘરના છે? હા, મકાન પોતાનું જ છે. ક્યાં આગળ છે? કરજણમાં, પ્રોપર કરજણ.
અચ્છા કરજણમાં જ રહ્યો છે એમ ને? હા. હા. ઉંમર કેટલી થઈ? ઉંમર મારી 28 રનિંગ. 28 વર્ષ. ભણ્યા છો કાંઈ? 10 પાસ. 10 સુધી. આઈટીઆઈ કર્યું છે કોમ્પ્યુટર સોફ્ટવેર અંકલેશ્વરમાં. બરાબર બરાબર. અગાઉ કાંઈ લગ્ન બગન થયા હતા કાંઈ? ના ના હા. ના ના. ભાઈ શું કહે છે? બરોડા મકાન છે એમ? બરોડામાં બી મકાન છે એટલે એવું કે છે. મેં તો મેં કીધું ને બરોડામાં ફ્લેટ છે એ કીધું ને મેં. હા હા હા. હા એમ ને. હા. એ મોટો ભાઈ બોલે છે? ના ના પેલા હમણાં એ ભાઈએ બી મુકાયું છે રજનીકાંત પટેલ 2-3 દિવસ પહેલા હે એમને મને નંબર આપ્યો. ઠીક, સમજાય સમજાય. હા. હમ. હવે આમ કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? આપણે વાહન સમાજમાં મળે તો સારું, નહીં તો વાંધો નહીં, કોઈ બી જ્ઞાતિ હોય તો. હે હા કોઈ પણ હાલશે? હા. સારું ને વ્યવસ્થિત હોવું જોઈએ. દેવી પૂજક દલિત હાલે? હે? દલિત હોય દેવી પૂજક હોય હાલે? દેવી પૂજક હમ. ચાલશે ચાલશે. એમ ને. હમ. અને દલિત? હે? દલિત હાલે દલિત? દલિત હમ. ચાલશે, વાંધો નહીં. કોઈ બી જ્ઞાતિ હોય સારું વ્યવસ્થિત રીતે જોઈએ. હમ. કેમ કે અમારા સમાજમાં બહુ તકલીફ છે છોકરીઓની. એવું છે? હા, નોકરી વાળા જોઈએ એવું કે છે. હે પોતાનો ધંધો છે તો નહીં. હે હા. અને પછી બીજા સમાજમાં જતા રહે એવું. હે હા. આણંદ સમાજમાં તો મળી જતું હોય છે, નથી મળતું? મળી જાય છે પણ આવું બધું અમુક જણાને કે નોકરી વાળા જોઈએ એવું ને એવું બધું હોય છે એટલે પછી આ તો પોતાનો પછી ધંધો છે. બાકીના ક્યાં જાય? હે? બાકીના બધા ક્યાં જાય? હમ. હે? વાત કરી 2-3 જગ્યાએ પણ આવું નોકરી વાળા જ છે આમ એવું બધું ફરે છે એટલે પછી છોડી દીધું. હવે બીજી નાતમાં બી મળે તો બી કરી દેવાનું એવું. હમ. ઉંમર નીકળી જાય બહુ વધારે. હે? હા. તમારા ભાઈનું તો તમારા સમાજમાં જ થઈ ગયું છે ને? હા, મારા ભાઈનું તો થઈ ગયું સમાજમાં. એમ. હવે તમારું અટકીને આવ્યું છે એમ ને? હા. હમ. તમારા આમ હાઈટ બોડી કેવડું છે? મારી હાઈટ 5.67 જેવું છે. હમ. હમ. બરાબર. વજન? વજન 70-75. એટલે વજન વધી ગયું ટૂંકમાં થોડું. હા. એવું થયું છે? હાઈટ બોડી ને છે. હા, બોડી બી છે, હાઈટ બી છે. હે. વ્યવસ્થિત પ્રમાણે એટલે હમ. 5.78 ની આજુબાજુ હાઈટ છે ને વજન 70-75. વ્યસનમાં શું છે? ના, એમાં કઈ નહીં. હા. હમ. વ્યસન કઈ નહીં? કઈ નહીં. માવો બાવો ખાતા હશો ને? હે? માવો તો ખાતા હશો ને માવો? ના ના ના. માવો ય નહીં? ના ભાઈ ના. હે. તો સારું કહેવાય. નહીં તો અત્યારે માવો તો બધા ખાતા જ હોય. ના ના ના. હે. હા, અમુક પેલા આવે મીઠી સોપારી ને પેલું ગોટલી બોટલી તો ખાઈ લઈએ. હા. હા. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દઈએ. બરાબર ને? ઓકે ઓકે. ફોટો ગાડી ફોટો બી છે 4 વ્હીલ પોતાની. ફોર વ્હીલ જ છે? હા, હમણાં 6 મહિના પહેલા જ લીધી છે. વાહ ભાઈ વાહ, સરસ. તો સારું કહેવાય. હા. એ તમારી પોતાની છે કે ભાઈની છે? પોતાની. એ તો મારી પર્સનલ જ છે, એમાં ભાગ નથી. ભાગ નથી એમ? અને ઘરમાં બી પોતાનું જ છે. હે. ઘરમાં બી ભાગ નહીં. હા. અચ્છા, ઘરે તમારું છે? હા હા. ખાલી જે કરજણ રહીએ છે એ પપ્પાનું મકાન, એમાં એનો ભાગ ખરો, પણ આ બરોડા લીધું ને એમાં ભાગ નહીં. હે. હા. ના ના, સારું કહેવાય. હમ. ભલે, કાંઈ વાંધો નહીં. ફોટો તમારો મોકલી દીજો. બરાબર ને? ઓકે. ઓકે. પાસપોર્ટ સાઈઝમાં આખો ના, સેલ્ફી પાડીને મોકલી દો ને વોટ્સએપ. ઓકે ઓકે. હા પણ ગાડી વાળો જ મોકલું છું. હમણાં વચ્ચે દ્વારકા ને ફરવા ગયા હતા ને. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. સારું હા. સારું. શું કહો? વાંધો નહીં. ભલે ભલે. હા હા. ઓકે. થેન્ક યુ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો